ગુજરાતના જે ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, રાજુભાઈ કરપડા, જિગ્નેશભાઈ મેવાણી સાથે ગેનીબેન ઠાકોર આ બધા એમએલએ નો પગાર શું મહિને કેટલા રૂપિયા મહિને છાપે છે આ બધા એમએલએ? તમને બધા લોકોને વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે તમારો ભાઈ સૌપ્રથમ આવો વિડીયો લેવો છે જે કોઈ પણ યુટ્યુબની અંદર લાવ્યો નથી કે પ્રોપર કેટલા પૈસા મહિને કમાય છે, તે એમએલએ છે તેને કેટલા પૈસા આપી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને બતાવવું એની પહેલા ખાસ કરીને બધા લોકોને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો, ફોલો કરી નાખજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડવાની જિમ્મેદારી મારી. હાલ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ધારાસભ્યનો પગાર જે છે ને ઘણો બધો છે, લાખોમાં છે. જે આ મિત્રો વાત કીધો પાર્ટી દર પાર્ટી મિત્રો વાત કીધો પગાર વધતો હોય છે, પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે ગુજરાતની અંદર બીજી પાર્ટી ભાજપમાંથી બીજી પાર્ટીમાં જોઈન થઈને ભાઈ એમએલએ બનવું એટલે ખૂબ જ ભાઈ મુશ્કેલી કહેવાય, કારણ કે ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ મોજ કરી રહી છે, ભાજપ જ જીતે છે. પરંતુ અચાનક જ જે આ મિત્રો વાત તો ઘણા બધા નેતાઓ એવા છે કે જે વિજય બની જાય છે. હવે મેન મુદ્દો એ છે કે પગાર કેટલા મહિને હોઈ શકે છે, કેટલા રૂપિયા મહિને કમાય છે. હવે આ મુદ્દા વચ્ચે આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ તો ગુજરાતને કહેવાની હતા વિસાવદરના એમએલએ ગોપાલભાઈ ઇટાલિયાએ ભાજપની ઊંઘ હરામ કરી હતી, કારણ કે જે રીતે કિરીટ પટેલ તેમની સામે લડતા હતા અને વિસાવદરની અંદર જે હાર મળી હતી 60,000 લીડથી ગોપાલ ઇટાલિયા વિજય મેળવ્યો હતો, ત્યારબાદ ખબર પડી ગઈ કે ગોપાલભાઈ ઇટાલિયા તો ગોપાલભાઈ ઇટાલિયા છે. હવે એમએલએ બન્યા બાદ તેનો મંથલી પગાર શું છે? જે આ મિત્રો વાત કીધો મહિને પગાર તેનો ગોપાલભાઈ ઇટાલિયાનો 1,30,000 પ્લસ. જે આ મિત્રો વાત કીધો 1,30,000 પ્લસ ગોપાલ ઇટાલિયાનો મહિને પગાર હોઈ શકે નહીં, હશે જ. જે આ મિત્રો વાત કીધો નેક્સ્ટ નેતા આપણે લઈએ તો ચૈતરભાઈ વસાવા, ડેડિયાપાડાના એમએલએ, ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું નામ, આદિવાસી યુવા નેતા. હવે તેનો પગાર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઘણા ટાઈમથી એમએલએ છે કે એટલે ભાઈ તેનો પગાર મંથલી 1,35,000 થી 1.5 લાખ વચ્ચે. જે આ મિત્રો વાત કરો પ્રોપર ભાઈ આમની અંદર થોડી ઘણી 1-2 હજાર રૂપિયાનો હોઈ શકે, પરંતુ જે હું કહી રહ્યો છું ને આ બિલકુલ સાચી છે. હવે આગળ આપણે વાત કરીએ તો જિગ્નેશભાઈ મેવાણી, તે પણ એમએલએ છે, કોંગ્રેસમાંથી એમએલએ છે. તેનો પગાર પણ ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો 31 આજુબાજુ હોઈ શકે છે, પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા અને ચૈતરભાઈ વસાવા કરતા થોડો ઘણો ઓછો હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો રાજુ કરપડા. હવે રાજુભાઈ કરપડા તો કોઈ પણ પ્રકારના એમએલએ નથી, એટલે કે ભાઈ એનો પગાર તો કોઈ પણ પ્રકારે આપણે કહી ન શકીએ, પરંતુ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર 2 વોટથી ભાઈ ત્યાં 2 જગ્યાએથી જીત્યા છે, એટલે ભાઈ થોડો ઘણો પગાર તેનો પણ હશે, 50 આજુબાજુ ગણી લો ને. સાથે આપણે વાત કરીએ આગળ તો ગેનીબેન ઠાકોર એમએલએ છે, તેનો મંથલી પગાર પણ 1,30,000 આજુબાજુ હશે, કારણ કે કોંગ્રેસના નેતા છે, કોંગ્રેસ થોડા ઘણા ઓછા પૈસા આપતા હોય છે, બાકી ભાજપના આપ પાર્ટીના વધારે હોય છે. તો આ હતા તમારે કોના કોના જાણવા છે બીજા એમએલએ ને, તમારી શું રહે છે કમેન્ટની અંદર અવશ્ય જણાવી દો. વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં એટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ.